પરિવારજનોને તો એ પણ નથી ખબર કે પોતાના બાળકના મૃતદેહ ક્યાં છે, કઈ સ્થિતિમાં છે। આ ઘટનામાં રાજકોટ કોર્પોરેશનની પણ એક બેદરકારી સામે આવી, કેમ કે ટીઆરપી ગેમ ઝોનમાં ફાયર એનઓસી જ ન હોવાનો ખુલાસો થયો। એટલું જ નહીં, કેટલાય સમયથી ચાલતા ગેમ ઝોનનું આજ દિન સુધી ફાયર સેફટીની અરજી જ નહોતી કરવામાં આવી। TV9 કેમેરામાં ફાયર સેફટીના સાધનો શોભાના ગાંઠિયા સમાન દેખાયા। જુઓ, નવા નક્કોર પેક ટુ પેક આ સાધનો, ઉપરનું પ્લાસ્ટિક પણ હજી કાઢવામાં નથી આવ્યું। એનઓસીની હજુ સુધી કોર્પોરેશનમાં અરજી થઈ નથી, ત્યારે આરએમસીના તંત્ર પર, ખાડે ગયેલા તંત્ર પર સવાલ થાય કે મોટી મોટી વાતો કરે છે પણ એક ગેમ ઝોનનું એનઓસી ના લઈ શક્યા। આ સેફટી સાથેની રમત નિર્દોષોની જિંદગી સાથેની રમત રમી રહ્યા છે। મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ આમ તો દરરોજ અલગ અલગ સોસાયટીઓમાં, અલગ અલગ મહોલ્લામાં જઈને ફાયર સેફટી સામે કઈ રીતે રક્ષણ મેળવવું તે અંગેનું જ્ઞાન આપે છે, પરંતુ તેમ છતાં આ પ્રકારની ઘટનાઓ બને છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટના ટીઆરપી જે મોલ છે તેમાં જે પ્રકારે જે દુર્ઘટના બની તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે। અને ફાયર સેફટીની જે વાતો થઈ રહી છે કે ફાયર સેફટીની પ્રાથમિક જે કનેક્શન છે તે આપવામાં આવતું, પ્રાથમિક ચકાસણી કરવામાં આવતી, પરંતુ અહીંના દ્રશ્યો છે તે આ વાતની છે તે ચાળી ફૂંકી રહ્યા છે। તમે જુઓ કે જે જગ્યાએ પાણીનો મારો ચલાવવા માટેની મોટર લગાવવામાં આવી હોય, જે પાઇપ થકી આ પાણી છે તે આપવામાં આવ્યું હતું અને આપવાનું હતું, તે પાઇપ છે તે ખુલ્લા એમને જોવા મળી રહ્યા છે ને આ મોટરો તો એમને પેક જોવા મળી રહી છે। રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર આ જોવું જોઈએ, તેમને આ દ્રશ્ય જોવા જોઈએ। જે લોકો એવો દાવો કરી રહ્યા છે કે અમે ફાયર સેફટીની તમામ ચકાસણી આ ઘટનામાં કરી હતી, આ જે ગેમ ઝોન છે તે ગેમ ઝોનને મંજૂરી આપતા પહેલા આ તમામ પ્રકારની ચકાસણી કરી હતી, તેમને આ દ્રશ્ય જોવા જોઈએ। એક તરફ ફાયર બ્રિગેડ છે તે અત્યારે ખૂબ જ સરાહનીય કામગીરી કરી રહી છે અને TV9 પણ એ જાબાદ જવાનોને સલામ કરે છે, પરંતુ એ અધિકારીનો શું કે જેઓ લાલિયાવાડી ચલાવી રહ્યા છે। તમે આ દ્રશ્ય જુઓ, નિર્દોષ લોકો, અત્યારે જે મૃત્યુઆંક છે તે 10 સુધી પહોંચી ગયો છે અને 10 સુધી પહોંચી ગયો છે, ત્યારે સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે આ પ્રકારની લાલિયાવાડી શા માટે, આ જવાબદારો સામે કાર્યવાહી થશે કે કેમ, તે એક મોટો સવાલ અત્યારે સામે આવી રહ્યો છે। એ બીજી પણ માહિતી સામે આવી છે કે જ્યારે આ ગેમ ઝોન છે તે ચાલુ હતો તે દરમિયાન મેન્ટેનન્સનું કામ ચાલુ હતું, તો કોની મંજૂરીથી મેન્ટેનન્સનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને આટલી મોટી દુર્ઘટના બની અને હજુ સુધી તંત્રના એક પણ અધિકારીને એ ખબર નથી કે અંદર કેટલા લોકો ફસાયેલા છે, કેટલા લોકો ગેમ ઝોનમાં ભાગ લેવા માટે આવ્યા હતા, કંઈ જ માહિતી નથી। માત્ર બચાવ કામગીરી ચાલી રહી છે તેવું કહી અને અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે। સૌથી મોટો સવાલ છે, TV9 પણ એ સવાલ પૂછી રહ્યું છે કે આ દુર્ઘટના બની છે તેના માટે જવાબદાર કોણ। સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે શું માત્ર ચમરબંધીઓને છોડવામાં નહીં આવે, જે પણ જવાબદાર વ્યક્તિઓ છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે? આ જ જવાબો સાંભળવા મળશે કે ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટનાઓ બનતા અટકાશે? કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। ચીફ ફાયર ઓફિસર સાથે TV9 વાતચીત કરી હતી અને એમાં સ્પષ્ટ તેઓ કહી રહ્યા છે કે કોઈ એનઓસી લીધી નથી, એનઓસી અત્યાર સુધી આપેલી પણ નથી, ફાયર સેફટીના સાધનોનું ઇન્સ્ટોલેશન જ નથી, ત્યારે ફેબ્રિકેશનનું બાંધકામ કેવી રીતે ખડકી દેવાયું? અધિકારીઓ પણ પોતાની જવાબદારીમાંથી છટકતા જોવા મળ્યા। હવે આ મોતના જવાબદાર કોણ તે સવાલ। રાજકોટના નાના મોવા રોડ પર આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં જે દુર્ઘટના સામે આવી તેમાં ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી છે। જે ગેમ ઝોન છે જે ગેમ ઝોનમાં કોઈ પણ પ્રકારના ફાયર ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ તેનું એનઓસી છે તે લેવામાં આવ્યું નથી। મારી સાથે ચીફ ફાયર ઓફિસર છે, આપણે તેની સાથે વાત કરીશું। સર, શું કહેશો? TV9 કેમેરામાં એક કેદ થયું છે કે ઇક્વિપમેન્ટ છે પરંતુ કોઈ ઉપયોગ નથી થઈ રહ્યા, શું કહેશો? ના, આને આપણે કોઈ એનઓસી પણ લેવામાં આવેલ નથી કે આપણે એનઓસી આપેલ પણ નથી, આપણા ધ્યાનમાં બી નથી। બીજું, અત્યારે અમે જે આગ અકસ્માતે અમે આગ બુઝાવવા કામગીરીમાં ત્યારે એના ઇન્સ્ટોલેશનના કામગીરી ચાલુ હતા તેવું જોવા મળેલ છે। સર, તો આ કેટલા સમયથી આ ચાલતું હતું, એવું કઈ પ્રાથમિક સામે? ના, કઈ વસ્તુ નથી। સર, આમાં શું કાર્યવાહી હવે કરવામાં આવશે? જી સર, સ્પષ્ટપણે એટલે જે ચીફ ફાયર ઓફિસર છે તે ગંભીરતાપૂર્વક સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ટીઆરપી ગેમ ઝોનના સંચાલકે પોતે જે ફાયર એનઓસી છે તે લીધું નથી,
તેમને જે ઇન્સ્ટોલેશન માટેની પ્રક્રિયા શરૂ કરી હતી, પરંતુ તેમને ઇન્સ્ટોલેશન પણ કર્યું નથી. ગંભીર પ્રકારની બેદરકારી કહેવાય. હવે અધિકારીઓ તો આમાંથી નીકળી ગયા છે, પરંતુ જે લોકો જવાબદાર છે તેની સામે કાર્યવાહી થશે કે કેમ? કેટલા સમયથી આ ધમધમતું હતું. આ તમે દ્રશ્ય જો, આ જે માચડો છે ને એ મોતનો માચડો છે ને હવે આ મોતનો માચડો છે, તેના માટે જવાબદાર કોણ તે એક મોટો સવાલ છે. અધિકારીઓ કહી રહ્યા છે કે ફાયર એનઓસી લેવામાં આવ્યું નહોતું, પરંતુ એનઓસી વગર શા માટે કોની રહેમ નજર હેઠળ આ આટલું મોટું ગેમ ઝોન કે જે એક મોતનો માચડો હતો તે ચાલતું હતું, તે એક મોટો સવાલ છે. તે અત્યારે સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે, કારણ કે ફેબ્રિકેશનનું આખું બાંધકામ છે. રાજકોટ મહાનગરપાલિકાની દબાણ શાખા હોય, ટીપી શાખા હોય, તે એ કામગીરી કરવા માટે ટેવાયેલી છે કે કોઈ નાના માણસે એક રસ્તા પર રેકડી જો મૂકી હોય ને તો રાજકોટ મહાનગરપાલિકાની ટીમે રેકડી ઉપાડી લેતી હોય છે. અને એવા સમયે આટલું મોટું બાંધકામ ખડકી દેવામાં આવ્યું અને તેમાં ફાયર એનઓસી ન હોય, આ તંત્ર છે તે એક પ્રકારે મજાકની રીતે ચાલતું હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. સવાલ એ વાત તો થઈ રહ્યો છે કે જો ફાયર એનઓસી નહોતું લીધું તો આ ધમધમવા કોને દીધું? શું રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને નથી ખબર? શું રાજકોટના મેયરને નથી ખબર? શું રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર કે જેની આ સીધી રીતે જવાબદારી છે, શું તેને નથી ખબર કે આ માચડો છે તે અહીં ઊભો કરી દેવામાં આવ્યો છે? હવે તમામ લોકો કાયદાઓ બતાડશે, દરેક વ્યક્તિ પેપર પર વર્ક કરશે, પરંતુ જે નિર્દોષ લોકો, અત્યાર સુધીમાં 22 જેટલા લોકોના મોત થયા છે, આ આંકડો હજુ પણ વધી શકે છે. ત્યારે જે લોકોના મોત થયા તેના માટે જવાબદાર કોણ તે મોટો સવાલ છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. તો અમારા